હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જે આપણે સીસીને ધ્યાનમાં લઈ એક સિરીઝ ચાલુ કરેલી છે ઓગસ્ટ ક્રાંતિ, જેની અંતર્ગત અત્યાર સુધીમાં આપણે એક સાથે 6 પ્રશ્નપત્ર સોલ્વ કરી ચૂકેલા છીએ અને અત્યારે આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર નંબર 7. તો મિત્રો, જે વ્યક્તિ જે વિદ્યાર્થીઓએ અગાઉના પેપર સોલ્વ ના જે લેક્ચર જે છે એ ન જોયા હોય તો પ્લીઝ એકવાર 1 થી 6 પેપર જોઈ અને ત્યારબાદ કન્ટિન્યુ આગળની સિરીઝ ચલાવવી. ઓકે, તો જોઈએ પ્રશ્ન નંબર પહેલાની અંદર શું છે. તો પેલો આપણને પ્રશ્ન આપ્યો છે કે 1 2 3 4 અને એને રિવર્સ કરીને આપ્યા છે 4 3 2 અને 1. તો એવી જ રીતે જુઓ તો કઈ જગ્યાએ આપણને જે વિકલ્પ છે એ પહેલી સંખ્યા ઊંધી કરી એટલે કે ઉલટી કરીને બીજી સંખ્યા આપે છે. તો અહીં જુઓ તો કે 8 4 પણ 3 નથી, અહીંયા 9 7 3 અને 5 એટલે આ બંધ બેસે છે એટલે આનો જવાબ શું આવશે? બી ફાઇનલી આન્સર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, નીચે આપેલી કોઈ જોડી ફક્ત આગળની અવિભાજ્ય સંખ્યા અને એની હારે ગુણાકાર કરેલી સંખ્યાના આધારે નીચેની પ્રસ્તુતિ સમાન બતાવે છે. તો આવું તમે વિચારો તો કે 18 અને આગળ 342. અમે પહેલા લેક્ચરની અંદર તમને અમુક અવિભાજ્ય સંખ્યાઓ કીધેલી છે કે બને તો 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યા તો મોઢે જ રાખવાની. 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યા આવે તો 1 થી 50 તો તમારે ક્લિયર કટ પાકી રાખવાની. એનો ઉપયોગ તમારી સીસી ની અંદર અઢળક થશે. 3 વસ્તુ મેં પાકી કરવાની આપેલી છે. 1 થી 35 સુધીના વર્ગ, 1 થી 20 સુધીના ઘન અને 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યા આવે. આને એકવાર ક્લિયર કટ કરીને રાખશો. અચ્છા, 18 પછી અવિભાજ્ય સંખ્યા સીધી આવશે 19. હવે જુઓ તો 18 નો વર્ગ 324 અને પાછા 18 એકા 18 આનો ગુણાકાર કરી નાખો એટલે 8 ને 4 12 નો બગડો, વધી આવી 1, 2 ને 2 4 અને 3 ના 3 તો ઓબ્વિયસલી બંધ બેસે છે. એટલે એના પછીની અવિભાજ્ય સંખ્યા વડે એનો ગુણાકાર કરેલો છે. પેલી સંખ્યા આપણને આપી છે 14. હવે તમે એક વસ્તુ વિચારો તો 14 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 14 પછી 15 અવિભાજ્ય સંખ્યા ન આવે. અવિભાજ્ય સંખ્યા આવે ને તો ખાલી એકી સંખ્યાને જ લેવાની હોય, કારણ કે બેકી સંખ્યા બધી મોટા ભાગે વિભાજ્ય જ હશે, ખાલી એક બગડા સિવાય. તો હું કહું તો 14 પછી 15, 15 તો 5 તેરી 15 એટલે ન આવે. 16 તો આવે જ નહીં, સીધી આવે 17. તો 17 ગુણ્યા તમે એકવાર 14 કરી નાખો તો 7 ચોક 28. અહીંયા 208 છે તો 28 નો આટલો બંધ બેસે છે, પણ આખો એકવાર ગુણાકાર કરીને જોઈ લઈએ તો 14 નો વર્ગ 196 થાય અને 14 તેરી 42, સોરી 14 તેરી 42 થાય. 42 આમાં એડ કરો એટલે 6 અને 2 8, 9 ને 4 13 નો તગડો, વધી આવી કે 1 ને 1 2 238 થાય. 208 ન થાય એટલે આ સંખ્યા ન હોય. નેક્સ્ટ 19 ની જો વાત કરવામાં આવે તો 19 પછી અવિભાજ્ય સંખ્યા કઈ? તો 19 પછી 20 તો નો આવે, 21 નો આવે, 22 નો આવે, સીધી આવે 23. તો 23 સાથે તમે ગુણાકાર કરો તો 9 તેરી 27 નો સાતડો થાય. શું એ એકમ નો 27 નો સાતડો આપણને આપેલો છે? તો કે ના, એટલે બીજો વિકલ્પ નહીં આવે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બીજી એક સંખ્યા 11. 11 પછીની અવિભાજ્ય સંખ્યા કોણ? તો કે 13 આવશે. હવે 13 વડે 11 નો ગુણાકાર તમારે કરવો હોય તો 11 નો ગુણાકાર મેં તમને સમજાવેલો છે આગળના એક લેક્ચરમાં કે તમારે બેયનો સરવાળો વચ્ચે મૂકવાનો. તો કે 3 ની 1 4 વચ્ચે ચોગડો મૂકી દો એટલે આનો ગુણાકાર 143 થાય ને 143 આપેલો છે એટલે આ પ્રશ્નનો જવાબ સી આવશે. આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર આપણને એક સમીકરણ આપેલું છે 5 4 7 18 અને 3. હવે એને શું કીધું કે એનો અર્થ ગુણાકાર થાય છે, બી નો અર્થ સરવાળો થાય છે, નેક્સ્ટ સી નો અર્થ બાદબાકી થાય છે અને ડી નો અર્થ ભાગાકાર થાય છે. હવે તમે જુઓ તો ગુણાકાર કરી નાખો, કારણ કે ભાગાકાર તો દૂર પડ્યો છે. તો 5 ચોક 20 અને 20 માંથી 7 કાઢી નાખો એટલે 13 વધે, પ્લસ અહીંયા 6 તેરી 18 તો 13 ને 6 કેટલા થાય? 19 થશે. અને 19 એટલે વિકલ્પ નંબર બી ની અંદર આપણને 19 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધશું. ઓકે, અહીંયા કદાચ જો ડેટા જે છે એ તમને થોડોક અમથો આછો દેખાય એવું બની શકે, બરોબર, પણ એને એવું કીધું છે કે નીચે આપેલા કોષ્ટકને એક પરીક્ષામાં 8 વિદ્યાર્થીઓએ 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપેલી છે. ઉપરોક્ત કોષ્ટકના આધારે માનવને ઉપરોક્ત ઉલ્લેખિત વિષયોમાંથી કયા વિષયમાં સી મળ્યો? કયા વિષયમાં સી મળ્યો? હવે આપણને આમાં ક્યાંય એવું નથી કીધું કે સી શું છે, પણ નીચે આપ્યું છે સી એટલે કે એવો વિદ્યાર્થી કે જેને 30 થી 40 ની વચ્ચે અથવા તો એના સમકક્ષ ગુણ પ્રાપ્ત હોય.
તો તમે જુઓ તો માનવને 30 થી 40 ની વચ્ચે ક્યાં ગુણ મળેલા છે? તો પેલા અહીંયા તમે માનવ સર્ચ કરો તો માનવ છે ને અહીં આપેલો છે. અહીંયા 65, 80, 78, 38 માર્ક અહીંયા એને આપેલા છે. પછી 96 અને 99, એટલે મેં કીધું ને ડેટા જોવામાં તમને થોડીક તકલીફ પડશે, પણ અહીંયા 38 આપ્યા છે અને 38 એટલે સાયકોલોજી આપણને આપેલું છે, એટલે આનો જવાબ શું આવે? સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન આનો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે. હવે જો આકૃતિ પૂર્ણ કરવી હોય તો સૌપ્રથમ હું અહીં ડ્રો કરી નાખું કે આ લાઈન છે ને આગળ સુધી જવાની છે, બરોબર. ત્યારબાદ આ રાઉન્ડ પૂરું થશે અને આ વસ્તુમાં અહીંયા અને અહીં. તો હવે જુઓ તો કે બધા જે બોક્સ છે ને ત્રિકોણાકાર, એમાં ઉપરની સાઈડ એટલે કે જમણી સાઈડ જે છે એ બધામાં ડાર્ક છે. તો અહીંયા જમણી સાઈડ ડાર્ક થવી જોઈએ, અહીંયા જમણી સાઈડ ડાર્ક, જમણી સાઈડ ડાર્ક. ઓકે. અથવા તો તમે કહો સામ સામે હે ને સમાન આવે ડાર્ક અને આછું. હવે મને કહો તો આવી રીતના એક વસ્તુ વિચારો તો આવું જે છે એવું ક્યાં આપેલું છે? એટલે પેલા આપણને એમ થાય કે પેલામાં તો નથી, અહીંયા તો નીચે આપણને આપેલું છે. ઓકે, આઈ ન થાય. હવે અહીંયા આપણને એક આપેલું છે, પણ અહીંયા જુઓ તો 2 રાઉન્ડ જ નથી, 2 પોઈન્ટ. પણ અહીંયા એક વસ્તુ વિચારો તો ડાર્ક છે ને એ નીચે રહેવું જોઈએ, અહીંયા ઉપર છે, એટલે આ પણ વ્યાજબી નથી. એનો મતલબ એવો થાય કે આ પ્રશ્નનો જવાબ શું આવશે? એ ફાઇનલી આનો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે પૂજા, કોમલ, રવિ, સોનુ, ટીનુ અને ઉમંગમાંથી કોણ સૌથી ઊંચું છે? પેલી વસ્તુ એવી કીધી છે કે સોનુ અને ટીનુ ઉમંગ કરતા ઊંચા છે. હવે જો તો 1, 2, 3, 4, 5 અને ટોટલ 6 જણા હતા. આ 6 માંથી પેલું વિધાન વિચારો તો સોનુ અને ટીનુ ઉમંગ કરતા ઊંચા છે, એટલે ઉમંગ કરતા ઊંચા કોણ છે? તો કે સોનુ અને ટીનુ. હવે આમાં છે ને બીજાનું કોઈનું આપણને કોઈ પણ માહિતી નથી આપી કે આમાં સોનુ ઊંચો કે ટીનુ ઊંચું કે એવું કોઈ પણ પ્રકારની માહિતી આપણને આપેલી નથી. આગળ ઉમંગ છે ને ટીનુ કરતા નીચો છે, તો ઉમંગ ટીનુ કરતા નહીં. હવામાં 3 જ વ્યક્તિની માહિતી મળે છે, માત્ર 2 વિધાનને ભેગા કરો તોય. એટલે આમાં તો એક પણ વિધાન પર્યાપ્ત નથી, એટલે જવાબ શું આવશે? સી. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ઓકે, આગળ વધીએ. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે સરવાળાના પદ્ધતિના આધારે જ તમારે જણાવવાનું છે. હવે તમે વિચારો તો 8 ને 1 9 ને 9 ને 9 18, એટલે આનો 18 સરવાળો થાય છે. તો અહીંયા એઝીટી જો તમે સરવાળો કરવા બેસો તો 9 ને 3 12 ને 4 16, આનો સરવાળો 18 નથી થતો. આનો સરવાળો કરો તો 9 ને 2 11 ને 4 15, આનો સરવાળો 15 થાય છે, એટલે આનો જવાબ આવશે બી. બરોબર. આગળની સંખ્યાનો સરવાળો એ પાછળનો આંકડો છે. આગળ વધીએ. અચ્છા, એને એવું કીધું છે કે આકૃતિ રોટેશન નથી કરવાની, પણ તમારે જોવાનું છે કે આવું ક્યાં જોવા મળે છે આવી આકૃતિ. તો પહેલા એક વસ્તુ વિચારો તો કે એવી આકૃતિ ક્યાં જોવા મળે છે. એના માટે અહીંયા હું થોડુંક અમથું ડ્રો કરું. ફોર એક્ઝામ્પલ, તો અહીંયાથી તમે ચાલુ કરો, આમ આવી રીતના જો આ આકૃતિ બને છે. રેડી? એટલે પહેલો જવાબ 1 આવશે. હવે બીજી વિચારો તો આમાં તો ક્રોસ લાઈન જ નથી. અચ્છા, અહીંયા ક્રોસ લાઈન છે, અહીંયા છે, બરોબર, પણ અહીંયા છે ને ઉપરની લાઈન નથી આપી જો, અને આ નીચેની લાઈન નથી આપી, એટલે આ તો શક્ય જ નથી. એટલે પહેલો જ જવાબ આવશે. એકડો ક્યાં છે? તો કે એમાં જ છે, એટલે આનો જવાબ શું આવશે? એ. નેક્સ્ટ, ફક્ત બાદબાકી અને સરવાળાની પ્રક્રિયાના આધારે નીચેની શ્રેણી પૂર્ણ કરો. સરવાળો અને બાદબાકી 2 જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. તો 16 14 21 19 26 અને ખાલી જગ્યા, ખાલી જગ્યા. હવે જો શ્રેણી ઘટી વધી તો અલ્ટરનેટ શ્રેણીનો તમે ઉપયોગ કરી શકો. અલ્ટરનેટ શ્રેણીનો ઉપયોગ કરો તો 16 ને 5 21, એટલે +5 થયા. આગળ પાછા એના +5 કર્યા, તો હવે હું +5 કરું એટલે 26 ને 5 31 થાય. તો 31 હોય એવો જવાબ તમારો કયો આવશે? સી. બીજો ખાલી જગ્યા જે છે એમાં 31 થાય. એવી જ રીતે જો તમારે બીજી સંખ્યા શોધી લેવી હોય તો અહીંયા એને કેટલા નાખ્યા છે? 5, અને અહીંયા તમે 5 નાખો એટલે આનો જવાબ 24 આવે. એટલે 24 અને 31, એટલે વિકલ્પ નંબર સી ની અંદર પડેલા છે. આગળ, ચંદીગઢ શહેરે અજમેર શહેરના સંદર્ભમાં કઈ દિશામાં આવેલું છે? એટલે તમારે 2 શહેર લેવાના છે. ચંદીગઢ રહ્યું અજમેરની કઈ દિશામાં છે? બરોબર. એટલે અજમેરથી તમારે ચંદીગઢની દિશા વિચારવાની છે. પેલું વિધાન, અજમેર એ દિલ્હીથી ઉત્તરે આવેલું છે. આમાં અજમેર અને દિલ્હીની વાત છે, અને ગાઝિયાબાદ એ દિલ્હીથી પૂર્વમાં છે. હવે તમે વિચારો તો કે આમાં અજમેર શબ્દ આવ્યો, પણ ચંદીગઢ તો ક્યાંય શબ્દ જ ન આવ્યો. એનો મતલબ એવો થાય કે આ 2 વિધાનો તમે ભેગા કરી નાખો ને, અલગ અલગ તો નથી જ શક્ય.
પણ જો તમે બે વિધાનો ભેગા કરી દો તો પણ તમારો જવાબ આપવા માટે આ પર્યાપ્ત નથી. એનો મતલબ એવો થાય કે આ પ્રશ્નનો જવાબ આપવા માટે ન તો વિધાન 1 અને ન તો વિધાન 2 એટલે કે ડી ઓપ્શન આવશે. એ બંને વિધાનો પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. ઓકે, એને એવું કીધું છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ વિદ્યાર્થીઓ, સિનેમા અને ઘઉં બતાવે છે? ત્રણેયને એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો રિલેશન નથી, એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. જેના સગા ભાઈની પત્નીની સાસુનો જે સાથે શું સંબંધ છે? હવે તો વિચારો તો, જેના સગા ભાઈ એની પત્ની, ઓકે, એની પત્ની એટલે એની ભાભી, અને એના સાસુ તો ભાભીના સાસુ એટલે આપણે અહીં મમ્મી જ થાય. એનો મતલબ એવો થાય કે જવાબ આવશે માતા. ઓપ્શન નંબર ડી ની અંદર અહીંયા માતા જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ વેનાકૃતિ બાસ્કેટ, બર્ડ અને બોલ બતાવે છે? ત્રણેયને અંદરો અંદર કાંઈ લેવા દેવા નથી, બરોબર? કારણ કે બાસ્કેટ એ વસ્તુ કંઈક વસ્તુ ભરવા માટેની છે, બર્ડ એટલે પક્ષી થાય, અને બોલ એટલે આપણને બધાને ખબર જ છે. નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે કે એક આકૃતિ સોનિયા કરતા મોટી છે, એટલે એક વ્યક્તિ છે સોનિયા, અને સોનિયા કરતા મોટું કોણ છે? તો કે આકૃતિ. જ્યારે બે નામ લખો ને ત્યારે બેની વચ્ચે થોડોક ગેપ રહેવા દેવાનો, કારણ કે ભવિષ્યમાં કોઈ વચ્ચે આવતું હોય તો વાંધો ન આવે. અને સોનિયા બબલી કરતા નાની હોય, તો આ સોનિયા છે ને બબલી કરતા નાની છે. હવે એને કીધું બબલી પાછી આકૃતિ કરતા નાની છે, એટલે અહીંયા છે ને બેની વચ્ચે બબલી આવશે, બરોબર? નેક્સ્ટ, આકૃતિ એ રોમી કરતા ઘણી મોટી છે. તો આકૃતિ છે ને એ રોમી કરતા મોટી છે, એટલે આકૃતિ મોટી છે. એનો મતલબ એવો થાય કે રોમી છે ને કંઈક પાછળના ભાગમાં હશે, બરોબર? પાછું એકવાર વિધાન રિપીટ કરું છું કે આકૃતિ એ રોમી કરતા ઘણી મોટી છે. આકૃતિ મોટી છે તો રોમી એના કરતા પાછળના ભાગમાં ક્યાંક આવશે. અચ્છા, એને કીધું બબલી સાન્યા કરતા મોટી છે. હાલો, એ તો આપ્યું જ છે. અને એને શું કીધું કે રોમી સાન્યા અને બબલી બંને કરતા મોટી છે. તો સાન્યા અને બબલી બંને કરતા રોમી મોટી હોય તો રોમી છે ને બબલી અને આકૃતિની વચ્ચે આવશે. તો તેમાંથી સૌથી નાનું કોણ? તો આમાં સૌથી નાનું કોણ છે? સોનિયા છે, અને સોનિયા ઓપ્શન નંબર ડી ની અંદર આપણને જોવા મળે છે. નેક્સ્ટ. ઓકે, પાછો આપણને આગળ એક ડાયાગ્રામ આપેલો હતો ડીઆઈ નો, એ પાછો અહીંયા આગળ એક આવે છે. આપણને કીધું છે પાછા 8 વિદ્યાર્થીઓ છે ને 6 વિષયો છે, પણ થોડાક વિષયો અલગ છે. ઓલામાં સાયકોલોજી લગભગ આગળ હતું, અથવા તો ગમે ત્યાં હોય, પણ અહીંયા જવાબ આપીએ કે ઉપરોક્ત કોષ્ટકના આધારે યોગિતાએ ઉપરોક્ત કયા બે વિષયમાં O+ મેળવ્યું છે? અને O+ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 90 અથવા 90 થી 100 ની વચ્ચે અથવા એની સમકક્ષ માર્ક મેળવે છે તો એને O+ કહેવામાં આવે. એટલે આપણે જોવાનું હતું કે 90 થી લઈ અને 100 સુધીમાં યોગિતાના કયા કયા વિષયમાં માર્ક છે? તો યોગિતા એટલે અહીંયા આપણને આપેલું છે યોગિતા, એમાં પહેલું 99 માર્ક છે બિઝનેસમાં, બરોબર? ત્યારબાદ 80, 60, 65, 50 અને પાછું એવું હિન્દીમાં 90 માર્ક. એટલે બિઝનેસ અને હિન્દી એટલે ઓપ્શન નંબર એ ની અંદર બિઝનેસ અને હિન્દી જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. બધા રત્નો બંગડીઓ છે. તો ફરીથી એકવાર, જેટલા પણ રત્નો છે એ બધા રત્નો છે એની બંગડીઓ છે, એટલે અહીં લખી નાખીએ બંગડી. નેક્સ્ટ, બધી બંગડીઓ પ્લેટિનિયમ છે, એટલે જેટલી પણ બંગડીઓ છે બધી પ્લેટિનિયમ છે. હવે વિધાનો વાંચ્યા કે કેટલાક પ્લેટિનિયમ બંગડીઓ છે, તો વિધાન સાચું છે, કારણ કે અમુક પ્લેટિનિયમ જે છે એનો અમુક હિસ્સો બંગડીની અંદર જાય છે, એટલે આ વિધાન સાચું છે. આગળ, બધા રત્નો પ્લેટિનિયમ છે, તો બધા રત્નો પણ પ્લેટિનિયમ છે. શું કામ? કારણ કે રત્નોનો બધાનો સમાવેશ પ્લેટિનિયમની અંદર થઈ જાય છે, એટલે આ બે વિધાનો સાચા છે, અને બંને વિધાનો સાચા છે. એ જવાબ નંબર એ ની અંદર આપણને આપેલું છે કે 1 અને 2 બંને વિધાનો અહીંયા અનુસરે છે. આગળનો પ્રશ્ન, એક તસવીર તરફ ઈશારો કરીને રાહુલ કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા એ રાહુલની માતાની માતા એટલે એની નાની, અને એની એકમાત્ર પુત્રી. તો આપણી નાની હોય એની એકમાત્ર પુત્રી એટલે આપણી મમ્મી જ થાય. એનો મતલબ એવો થાય તસવીરમાં દેખાતી મહિલાનો રાહુલ સાથે શું સંબંધ છે? તો એનો મતલબ એવો થાય શું થશે? માતા થશે. પણ જો એને ઊંધું પૂછ્યું હોત કે તસવીરમાં દેખાતી મહિલા સાથે રાહુલનો શું સંબંધ છે, તો મહિલા રાહુલને પુત્ર કહે. એટલે જ્યાં ની સાથે શબ્દ હોય ને એ બનીને તમારે વિચારવાનું, એટલે ભૂલમાં બી ટીક કરીને નહીં આવતા, અહીંયા જવાબ માતા આવશે. આગળનો પ્રશ્ન,
3, 4, 12, 48 અને 6. હવે એને એવું કીધું છે કે જો P એટલે પ્લસ એટલે 12 અને 48 ની વચ્ચે પ્લસ, આગળ Q એટલે માઇનસ એટલે અહીંયા માઇનસ, R એટલે ગુણ્યા અહીંયા ગુણ્યા, તો S એટલે પછી ભાંગ્યા જોઈ, હાલો અહીંયા ભાંગ્યા. હવે તમે ફરીથી કોઈ ચાલો તો 4 તેરી 12 અને 12 માંથી 12 કાઢો એટલે આનો જવાબ 0 આવે, પ્લસ અહીંયા 8 6 48 થાય અને 8 માં 0 નાખશો એટલે જવાબ શું આવશે? 8 જવાબ આવશે. ઓપ્શન નંબર બી ની અંદર અહીંયા 8 જોવા મળે છે. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પવનના સગા ભાઈના પિતા, હમણાં તો પવન હોય એનો સગો ભાઈના પિતા એટલે પવન નહીં પિતા થયા, અને એની પત્નીનો, અચ્છા પપ્પાની પત્ની એટલે એ પણ માતા જ થશે, એટલે એનો પત્નીનો પવન સાથે શું સંબંધ છે? તો માતાનો જવાબ આવશે અહીંયા. હવે તમે વિચારો તો હજી એકવાર કહું છું કે ની સાથે શબ્દ હશે તો થોડોક પ્રશ્ન ઉપસ્થિત થાય, પુત્ર જવાબ ટીક કરીને નહીં આવતા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, સુરેશનો જન્મદિવસ કયા મહિનામાં આવે છે? સુરેશનો જન્મદિવસ કયા મહિનામાં આવે છે? પેલું કીધું છે કે આમિરને યાદ છે કે તેની બહેનનો જન્મદિવસ 30 દિવસ પહેલા હતો, અને રવિને યાદ છે કે હવેથી 3 મહિના પછી રવિની બહેનનો જન્મદિવસ 3 મહિના પહેલા આવશે. તો અહીંયા મને કીધું સુરેશની કોઈ પણ વાતનો ઉલ્લેખ થતો નથી, નથી પહેલામાં થતો નથી બીજામાં થતો, એટલે અહીંયા જવાબ આવશે બી, ન તો વિધાન 1 કે ન તો વિધાન 2. આ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 9, 4, 32, 4 અને 9. હવે પેલું આપ્યું છે ડોલરનો અર્થ માઇનસ, તો અહીં જોવો તો ડોલરનો અર્થ માઇનસ. આગળ આપ્યું છે એક સ્ટારનો અર્થ પ્લસ, એટલે અહીં લખ નાખો પ્લસ. આગળ આપ્યું છે @ નો મતલબ ભાગાકાર થાય અને # નો મતલબ ગુણાકાર થાય. તો પેલા છે ને તમે અહીંયા ગુણાકાર કરી નાખો, 9 ચોક 36 પ્લસ 8 ચોક 32 માઇનસ 9. બરોબર? હવે મને કીધું +8 અને -9 એટલે આનો જવાબ -1 આવે. તો 36 માંથી 1 કાઢી નાખશો એટલે જવાબ શું આવશે? 35. અને 35 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 35 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધશું. ઓકે, આ આકૃતિ તમારે પૂર્ણ કરવાની છે. તો પહેલી એક વસ્તુ વિચારો તો આ આકૃતિને પૂર્ણ કરવા માટે સૌપ્રથમ એક આટલો સિમ્બોલ હોવો જોઈએ, બરોબર, ઉપરથી. એવી જ રીતે એક આ હોવું જોઈએ અને એક આ હોવું જોઈએ ને એક ટપકું હોવું જોઈએ. હવે મને કીધું ઊભું ઊભું, તો અહીંયા જે નાનું ટપકું છે એની અંદર આડી આડી લાઈન છે, તો આ આડી લાઈન છે તો અહીંયા આડી લાઈન જ હોવી જોઈએ. તો જો તો આવું બને છે, તો કે હા આવું બને છે. અહીંયા તો છે જ નહીં, અહીંયા આડી લાઈન છે પણ આ એવું કંઈ નથી અને અહીંયા નથી, એટલે પહેલો જવાબ આવશે. અને પેલો એટલે બી ની અંદર એકડો છે, એટલે પહેલો કીધું એટલે એ ટીક કરીને નહીં આવતા. એકડો ક્યાં છે? પેલી આકૃતિ ક્યાં છે? તો કે બી ની અંદર પેલી આકૃતિ જોવા મળે છે, એટલે ખાસ ધ્યાન દેજો. અચ્છા, ગોલુનું સ્થાન શું છે? એલી, આભા અને બાલા વચ્ચે છે. અચ્છા, ફરીથી એકવાર, એલી, આભા અને બાલાની વચ્ચે છે. આપણે તો ગોલુનું સ્થાન જોઈએ છે, એટલે આમાં કોઈ ક્લિયર કટ માહિતી નથી મળતી. એલી ઉત્તર તરફ મુખ કરીને બેઠી છે અને હરોળના અત્યંત જમણા છેડે છે. ગોલુની વાત અહીંયા નથી ને અહીંયા નથી, એટલે અહીંયા ગોલુની કોઈ પણ વિગતો મને મળતી નથી. એનો મતલબ એવો થાય કે જવાબ બી આવશે, ન તો વિધાન 1 કે ન તો વિધાન 2. આ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. નેક્સ્ટ, માત્ર ગુણાકાર અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે. ફરીથી કરો, ગુણાકાર અને બાદબાકી. હવે જો તો 3, 10, 20, 27, 54 અને ખાલી જગ્યા, અને 2 ખાલી જગ્યાઓ છે. હવે તો વિચારો, પેલા એને 7 ઉમેર્યા પછી ડબલ કર્યા, પાછા 7 ઉમેર્યા પછી એને ડબલ કર્યા, ડબલ કર્યા. હવે પાછા તમે 7 ઉમેરી દો એટલે 54 ને 7 61, અને એના ડબલ કરો એટલે 1 ના ડબલ 2 અને 6 ના ડબલ 12 એટલે 61 અને 122 જવાબ આવશે. એટલે પ્લસ ગુણ્યા એવી સિરીઝ ચાલે છે, બરોબર? એટલે આનો જવાબ આવશે 3. ઓકે, આપણને કીધું છે કે સંખ્યાના વર્ગો અને સરવાળાના આધારે નક્કી કરવાનું છે, વર્ગ અને સરવાળાના આધારે. જો કે આ પેપરની અંદર બહુ ઈઝી વસ્તુ તમને આપી દીધેલી છે, એને ક્લિયર કટ કહી દીધું છે કે તમારે આવું જ વિચારવાનું છે. હવે તમે વિચારો તો 13 નો વર્ગ 169 થાય, અને એમાં 13 નાખી દો એટલે 9 ને 3 12 નો બગડો, 6 ને 2 8 અને 1 ના 1 એટલે 182. તો પેલા તમે વર્ગ કરો છો અને એમાં ને એમાં એની સંખ્યા એડ કરો છો. તો જોઈએ આમાં શું વિકલ્પ આવશે.
5 નો વર્ગ 25, 5 એડ કરો એટલે 30 થાય એટલે ન ચાલે. 7 નો વર્ગ 49 પ્લસ 7 કરો એટલે 56 થાય એટલે આ ન ચાલે. 8 નો વર્ગ 81 પ્લસ 8 કરો એટલે 90 થાય, તો આ પણ ચાલશે નહીં. ઓકે, 8 નો વર્ગ 64 હો, 81 ની મારી મિસ્ટેક. 9 નો વર્ગ 81 થાય. 8 નો વર્ગ 64 પ્લસ 8 કરો એટલે 72, એટલે આનો જવાબ શું આવશે? સી. પછી આનો આ જવાબ આવશે નહીં. ઓકે, કારણ કે 9 નો વર્ગ 81 પ્લસ 9 કરો એટલે 90 થઈ જાય, ત્યાં 72 આપેલા છે, એટલે જવાબ સી આવશે. નીચેનામાંથી કઈ વેનાકૃતિ બકરી, દરવાજો અને ગેસ બતાવે છે? તો પેલો જ વિકલ્પ. રેડી, ત્રણેયને ઇન્ટરનલ કોઈ પણ પ્રકારનો રિલેશન છે નહીં. ઓકે, પાછું એક આપણને સાદું રૂપનો એક પ્રશ્ન આપ્યો છે. 11, 11, 3, 5, 25 અને 5. હવે પેલું આપ્યું છે P એટલે પ્લસ, તો P એટલે અહીં મૂકી દો પ્લસ. Q એટલે માઇનસ, અહીં મૂકી દો માઇનસ. આગળ R આપ્યો છો, સોરી પેલા. ઓકે, P એટલે પ્લસ એટલે અહીં મેં પ્લસ મૂકી દીધો. Q એટલે માઇનસ એટલે અહીં મેં માઇનસ મૂકી દીધો. હવે પાછો R આવ્યો, R એટલે ગુણાકાર, અહીં મૂકી દો ગુણાકાર. અને S આવ્યો, S એટલે ભાગાકાર, એટલે અહીં મૂકી દો ભાગાકાર. બરોબર. હવે જો 11 તેરી 33 અને 33 માંથી 5 કાઢી નાખો એટલે 28 અને પ્લસ અહીંયા પાયો પાયો 25, તો 28 ને 5 33 થશે, એટલે આનો જવાબ શું આવવાનો છે? એ ફાઇનલી આનો જવાબ આવશે 33. ઓકે, આગળ વધીએ. 24, 100, 25, 15 અને 2. હવે એને શું કીધું કે એમ ગુણાકાર સૂચવે છે, એટલે એમ જે છે ને એ ગુણાકાર સૂચવે છે, ડી ભાગાકાર સૂચવે છે, આગળ એ પ્લસ બતાવે છે અને એસ માઇનસ બતાવે છે. બરોબર, આવી રીતના એક આપણને આખો દાખલો આપેલો છે. તો હવે વિચારો, તો ભાગુ સંબંધના નિયમ પ્રમાણે પેલા અહીંયા ભાગાકાર થશે, અહીં ગુણાકાર થશે, એટલે 24 માઇનસ 25 ચોક 100 અને પ્લસ 15 દુ 30. હવે તો 24 માંથી 4 કાઢી નાખો એટલે 20 વધે અને એમાં 30 નાખી દો એટલે આનો જવાબ શું આવશે? 50. એટલે ફાઇનલી ઓપ્શન નંબર સી ની અંદર આપણને 50 જોવા મળે છે. ઓકે, આગળ વધીએ. એક આપણને મસ્ત કોષ્ટક આપ્યું છે, એમાં કીધું છે કે નીચેનું કોષ્ટક એક પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓએ 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપે છે અને કૌંસમાં આપવામાં આવેલ નંબરો દરેક વિષયના મહત્તમ ગુણ બતાવે છે. એટલે કુલ કેટલા પ્રશ્નમાંથી કેટલા માર્કમાંથી એને માર્ક મળેલા છે એવું બતાવે છે. અચ્છા, એને કીધું છે પ્રાચીન ઇતિહાસમાં તમામ 6 વિદ્યાર્થીએ મેળવેલા કુલ ગુણ કેટલા? તો પ્રાચીન ઇતિહાસ એટલે આની વાત કરે છે, આમાંથી કુલ જે માર્ક છે એ કેટલા? તો સૌ પ્રથમ 50, 80, 60, 65, 65 અને 75. બરોબર, અહીંયા 6 આપણને વિદ્યાર્થીઓ આપેલા છે. તો 5 તેરી 15 નો 5 નો વધી પડી 1. હવે જો તો હું ઘડીક વાર 6 ની લાઈન ઉપાડું તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 38 ને 1 39, એટલે અહીંયા 395 જવાબ આવશે. અને 395 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 395 આપણને આપેલા છે. આગળનો પ્રશ્ન. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 3 કિલોમીટર લાંબી ટનલમાંથી 4 મિનિટમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? હવે કીધું ડિસ્ટન્સ શોધવું હોય તો સ્પીડ ગુણ્યા ટાઈમ કરવું પડે. સ્પીડ ગુણ્યા ટાઈમ. હવે તમે એક વસ્તુ વિચારો તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક એટલે આના પહેલા હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખું એટલે 5/18, તો 18 તેરી 54 ને 5 તેરી 15, 15 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં 15 મીટર અંતર કાપી નાખે, તો આવું કેટલા મિનિટ હાલી છે? 4 મિનિટ. તો પેલા આને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. તો પેલી એક વસ્તુ વિચારો તો કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 4 મિનિટ એટલે 240 સેકન્ડ થાય. 240 સેકન્ડ. તો 240 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું હોય? તો આવું ગુણાકાર કરો તો કે 24 ગુણ્યા 15 કરવા માટે પહેલા હું ગુણ્યા 10 કરું અને પછી ગુણ્યા હું 5 કરું. તો અહીંયા છે ને શૂન્યની શૂન્ય ઘડીક લખી નાખો. 24 દાણ 240 અને 24 પંચા 120, એટલે ટોટલ 360, એટલે 3600 મીટરનું અંતર કાપ્યું. કેટલા મીટરનું અંતર કાપ્યું? 3600. આ 3600 મીટરમાં ટનલ અને ટ્રેન બેનો સરવાળો હોય. એમાં ટનલની લંબાઈ કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર. તો હવે કીધું 3600 હોય એમાં 3 કિલોમીટર એટલે 3000 મીટર જે અંતર છે એ ટનલના હોય, તો બાકીના 600 મીટર અંતર હશે એ કોના હશે? તો કે ટ્રેનની લંબાઈ હશે.
તો ટ્રેનની લંબાઈ કેટલી આવે છે? 600 મીટર. ઓપ્શન નંબર સી ની અંદર 600 આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ. એક નગરની વસ્તી એક વર્ષમાં 42,400 થી વધીને 48,000 થાય છે, તો વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો? સૌપ્રથમ એ વિચારી લ્યો કે વસ્તી કેટલી વધી. તો મને કીધું 42,400 માંથી 48,000 જે છે એનો ગેપ કાઢવો પડે. તો 48,000 માંથી 42,000 કાઢી નાખો એટલે 6,000 વધે, અને 6,000 માંથી બીજા તમે 400 કાઢી નાખો એટલે 5600 વધે. એટલે 5,600 ની વસ્તી વધી. અને આ વસ્તી વધી શેમાંથી વધી? તો કે 42,400 માંથી વધી. અને ટકાવારી એટલે ગુણ્યા કેટલા? તો કે 100. બરોબર. હવે આનો ભાગાકાર કરીએ તો સૌપ્રથમ મીંડું મીંડું કાઢી નાખો. હવે જુઓ તો આ વસ્તુને હું 8 વડે ભાગી નાખું એટલે અહીંયા 7 8 56, અને નીચે 8 વડે ભાગો એટલે 8 5 40 અને 8 તેરી 24. બરોબર, એટલે 53 થશે. 8 5 40 ને 8 તેરી 24. તો 100 ગુણ્યા 7 એટલે 700 થાય, અને છેદમાં મૂકી દો 53. તો ફાઇનલી 53 એકા 53 અહીંયા 0 આવે, અને 50 કાઢો એટલે 20 ને 3 કાઢો એટલે 17. બરોબર. આગળ 53 એટલે 50 તેરી 150 થાય, એટલે 3 વડે ભાગાકાર લો એટલે 5 તેરી 15 ને 3 તેરી 9 એટલે 159 થાય, એટલે 13 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. તો જો તો 13 પોઈન્ટ સમથિંગ જવાબ ક્યાં છે? તો કે ઓપ્શન નંબર એ ની અંદર છે. કારણ કે બાકીના બધામાં વિકલ્પો જો તો કે 21 પોઈન્ટ, 12 પોઈન્ટ, 10 પોઈન્ટ છે. એટલે 13 પોઈન્ટ જ્યાં હશે એને તમે જવાબ ટીક કરી શકો. આખો દાખલો ગણવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એને કીધું છે એક વિક્રેતા ₹35 માં 60 કીવી ખરીદી. અહીંયા ફરીથી ₹35 માં કેટલી કીવી આવી? 7 કીવી આવી. અને નેક્સ્ટ 4 ના દરે 24 એટલે કે ₹24 માં કેટલી કીવી કીધી? 4 કીવી નું વેચાણ કરે છે. હવે તમે એક વસ્તુ જોઈ લો તો બેમાં અહીંયા 7 કીવી છે, ઓલા પણ 4 કીવી છે. તો મેં તમને એવું સમજાવેલું છે કે પહેલા જથ્થો સમાન કરવા માટે બેને સામસામે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો. તો આ જે 4 છે ને એ 4 વડે ગુણી નાખો એટલે આ જે કીવી હશે, હવે કીવી એટલે તમારે લેવા દેવા નથી, તમારા ખાલી રૂપિયા સાથે લેવા દેવા છે. તો 35 ચોક 140 રૂપિયામાં 7 ચોક 28 કીવી આવી. હવે આ 7 નો અહીંયા ગુણ નાખો તો રૂપિયા, અહીંયા 7 ચોક 28 નો આટલો બધી આવી 2, 7 દુ 14 ને 2 16, 168 રૂપિયામાં 28 કીવી નું તમે વેચાણ કરેલું છે. હવે તમે વિચારો તો કેટલી કેવી, સોરી, બેમાં કીવીનો જથ્થો સમાન થઈ ગયો. 28 કીવી લઈ આવ્યા ને 28 કીવી વેચી નાખી. તો આવી ત્યારે કેટલાની આવી હતી? 140 ની. વેચી ત્યારે કેટલા વેચી? 168 ની. એટલે તમને આની અંદર નફો જોવા મળશે. નફો એટલે બે જગ્યાએ નફો આપેલો છે, પહેલો અને છેલ્લો. બરોબર. તો કેટલા રૂપિયાનો નફો જોવા મળે? 28 રૂપિયાનો છેદમાં શેના ઉપર? 28 રૂપિયા નફો થયો શેના ઉપર? 140. અને ટકાવારી એટલે ગુણ્યા કેટલા કરવાના? તો કે 100. અહીંયા મીંડું મીંડું કાઢી નાખો. 14 એકા 14, 14 દુ 28 ને 10 દુ 20 એટલે 20% નફો થશે. અને 20% નફો એટલે ઓપ્શન નંબર એ ની અંદર તમને 20% નફો જોવા મળે છે. આગળ 49 લીટરના મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 5:7 છે. એટલે અહીં લખ નાખીએ દૂધ, અહીં લખ નાખીએ પાણી, અને આનો જે રેશિયો હતો એ કેટલો હતો? 5:2. હવે ટોટલ જો 49 લીટરનું પ્રવાહી હોય અને હું એને 5:2 ના પ્રમાણમાં વેચું એટલે 5 ભાગાના અને 2 ભાગાના એટલે કુલ 7 ભાગવાના પાડી દઉં તો 7 49 એટલે 1 ભાગ બરાબર 7 લીટર આવે. તો 7 પંચા 35 લીટર ને 7 દુ 14 લીટર. ઓકે, 7 દુ 14 લીટર. તો એનો મતલબ એવો થાય કે દૂધ 35 લીટર હશે અને પાણી કેટલા લીટર હશે? 14. હવે એને હું કીધું તો આ ગુણોત્તરને 1:2 કરવા માટે વધુ કેટલું પાણી ઉમેરવું જોઈએ? તો હવે વિચારો તો દૂધના જથ્થામાં તમે કંઈ ચેન્જ નથી કરતા, પાણી જે છે ને એ તમારામાં ઉમેરવાનું છે, ને જેના કારણે રેશિયો કેટલો થઈ જાય? 1:2. હવે તમે વિચારો તો 35 તો પહેલા 35 હતા ને અત્યારે 35 છે, કારણ કે એમાં તો ચેન્જ નથી આવતો. તો 1 ભાગ બરાબર 35 હોય તો અહીંયા 2 ભાગ બરાબર 70 લીટર થવું જોઈએ. કેટલા લીટર થવું જોઈએ? 70. તો પાણી હતું કેટલું? તો કે 14. એમાં 70 લીટર કરવું હોય તો વધારાનું કેટલું એડ કરવું પડે? તો કે 56 લીટર જો તમે પાણી એડ કરી દો તો એ 70 લીટર થઈ જાય. એટલે આનો જવાબ શું આવશે? 56 લીટર. એટલે ઓપ્શન નંબર સી ની અંદર 56 લીટર જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. એક હોજ સામાન્ય રીતે 18 કલાકમાં ભરાઈ જાય છે. તો અગેન એકવાર સામાન્ય રીતે 18 કલાકમાં ભરાઈ જાય છે, પરંતુ જો તળિયામાં લીકેજ હોય તો એના કારણે 2 કલાક વધારે થાય છે. તો 2 કલાક વધારે એટલે હવે તમને 20 કલાક થતી હોય. તો હોજ ભરેલો હોય
અને લીકના કારણે જો હોજને ખાલી કરવામાં આવે તો એ ખાલી થતા કેટલો સમયગાળો લાગશે? પહેલા આનો અને આનો લસા લઈ લ્યો. તો અહીંયા 18 દુ 36 એટલે 360 લીટરની ટાંકી આવે. રેડી? 18 પંચા 90, તો 90 ને 20 વડે ન ભાગી શકાય એટલે 90 દુ 180. અચ્છા, 180 પણ લસા ચાલશે એટલે અહીંયા 180 લીટરની ટાંકી હતી. હવે તમે વિચારો તો કે 180 લીટરની ટાંકી હોય અને જો તમે 18 કલાકમાં ભરી શકતા હોય તો 1 કલાકમાં 10 લીટર પાણી નાખો. અને અહીંયા લીકેજ હતું, 2 કલાક વધારે નહીં થાય તો લીકેજ હોય તો 9 દુ 18, તો આ 9 લીટર જ નાખે. હવે લીકેજ નથી તો પાણી કેટલું આવે? 10 લીટર. લીકેજ છે તો કેટલું આવે? ખાલી 9 જ લીટર. તો લીકેજ વચ્ચેથી 1 લીટર ખાલી કરતું હોય તો એનો મતલબ એવો થાય કે લીકેજ વચ્ચેથી કેટલા લીટર ખાલી કરે છે? 1 લીટર. તો 180 લીટરમાં જો 1 લીટર ખાલી કરે તો 180 લીટરની ટાંકી ખાલી કરતા એને 180 કલાકનો સમયગાળો લાગશે. એટલે જવાબ આવે છે એ 180 કલાક. આગળ વધીએ. 225 થી 240 ની વચ્ચે તમામ અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો. પેલા અવિભાજ્ય સંખ્યા હોય તો એમાં બેકી સંખ્યા નહીં લેવાની, માત્ર એકી સંખ્યા જ લેવાની. તો પેલા એક વસ્તુ વિચારો તો 225 થી 240 વચ્ચે કોણ કોણ આવે એકી સંખ્યા? તો કે 227 આવે, 229 આવે, 231 આવે, 233 આવે, 235 આવે, 237 આવે અને 239 આવે. આટલી સંખ્યા આવે. હવે તમે વિચારો તો અહીંયા એકમનો અંક 5 છે એટલે એ તો 5 વડે ભાગી શકાય એવી જોઈ. હવે 3 ની વિભાજ્યતાની ચાવી શું? તો કે અંકોનો સરવાળો છેદના 3. હવે જો તો અહીંયા 7 ને 2 9 અને 2 11 આને 3 વડે ભાગી શકાય નહીં. અહીંયા 9 10 11 12 ને 13 આને ભાગી શકાય નહીં. 3 ને 2 5 ને 1 6 આને 3 વડે ભાગી શકાય. 3 ને 3 6 ને 2 8 ન ભાગી શકાય. અહીંયા 7 ને 3 10 ને 2 12 આને ભાગી શકાય. અહીંયા 9 ને 3 12 ને 2 14 એટલે આને ભાગી શકાય નહીં. તો અહીંયા તમારે શું કરવું પડે કે બાકીની સંખ્યાઓ પણ અવિભાજ્ય સંખ્યા ચેક કરવી પડે કે ભાગી શકાય છે કે નહીં. તો હવે વિચારો તો એ ચેક કરવા માટે શું કરાય? તો કે 11 નો 12 નો વર્ગ 144 થાય. તમારે હે ને 200 સુધી આવવું પડે. તો અહીંયા 18 નહીં પણ 17 નો વર્ગ જે છે એ 256 થાય. 16 નો વર્ગ જે છે એ 256 થાય. સોરી, કારણ કે 17 નો વર્ગ 289 થાય. 15 નો વર્ગ 225 થાય. એટલે 15 સુધીની અવિભાજ્ય સંખ્યા તમારે ચેક કરવી પડે. તો કઈ કઈ આવે? તો કે 2 3 5 7 11 અને 13. આટલી સંખ્યાઓ ચેક કરો. પણ મેં ઓલરેડી ચેક કરી નાખેલું છે કે આને કોઈને ભાગી શકાતી નથી બાકીની, બરોબર? એટલે એવો ટાઈમ ખોટો હું બગાડતો નથી. એટલે 4 સંખ્યાઓ મળી, 227 229 233 અને 239. આટલી સંખ્યાઓ મને મળેલી છે. હવાનો સરવાળો છેદમાં પરિણામોની સંખ્યા, કારણ કે 4 આપેલી છે. તો અહીંયા 9 એકા 9 9 દુ 18 9 ત્રીસ 27 ને 28 નો આટલો વધી આવી 2 3 દુ 6 7 8 9 10 11 ને 12 નો બગડો, બરોબર? વધી પડી 1 2 4 6 8 અને 1 9. તો 928 અને છેદમાં પરિણામો કેટલા છે? તો કે 4. તો 4 દુ ને 8 થાય, 12 વધ્યા, 4 તેરી 12 ને 4 દુ 8 એટલે 232 છે. એટલે 232 ઓપ્શન નંબર ડી ની અંદર મને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. મમતાએ રૂપિયા 7,000 ને મમતાએ રૂપિયા 76,000 માં લેપટોપ ખરીદ્યું અને 10% નુકસાન સહન કરીને અંજુને વેચ્યું. અંજુએ એના ઉપર 20% નફો લીધા બાદ એને લેપટોપ વેચી દીધું. તો અંજુએ લેપટોપ કઈ કિંમતમાં વેચ્યું હશે? હવે તમે એક કામ કરો તો સૌપ્રથમ 76,000 હતા, એમાં 10% નફો કાઢી નાખો, સોરી 10% નુકસાન કાઢી નાખો. તો આમાં 10% કરું તો 1 મીંડું કાઢો એટલે 7,600 રૂપિયા થાય. તો એનો મતલબ એવો થાય કે 76,000 માંથી 7,000 કાઢો એટલે 69,000 અને બીજા તમે 600 કાઢો એટલે અહીંયા 68,400 થયા, બરોબર? હવે એમાં 20% નફો એડ કરો તો 10% કેટલા થયા? તો કે 6,840. 10% એ 6,840. એના ડબલ કરી નાખો એટલે ગુણ્યા 2 કરી નાખો એટલે 40 દુ ને 80, 8 દુ 16 નો છગડો વધી 6 દુ 12 ને 1 13 અને સરવાળો કરો એટલે 0 અને 8. હવે જો તો વિકલ્પમાં 80 ક્યાં છે? છેલ્લા બે આંકડા તો કે પેલામાં જ છે, બાકીના બેમાં છે પણ નહીં. એટલે બાકીનો સરવાળો ન કરો તોય ચાલે ને. હું હોય તો અહીંથી પાછો વળી જાઉં કે 68,400 ના 10% એટલે છેલ્લા બે આંકડા તો 40 આવવાના જ છે. તો 20% 80 થઈ જાય. એ પ્લસ કરશો એટલે આમાં 80 જે છેલ્લા બે આંકડા હશે એવો જ કોઈક જવાબ હશે. હા, પણ જો 2-3 જગ્યાએ 80 આપેલા હોય તો તમારે આખો સરવાળો કરવો પડશે. એ પણ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે આમાં. ઓકે, આગળનો પ્રશ્ન. ગુણાકારમાં એકમનો અંક શું થાય?
તો અહીંયા એકમનો અંક 3 છે, અહીંયા એકમનો અંક 5 છે અને અહીંયા એકમનો અંક 6 છે. હવે જો તો 5 તેરી 15, 15 નો એકમનો અંક પાછો કેટલો આવ્યો 5, 6 પંચા 30, તો પાછો એકમનો અંક કોણ આવ્યો 0, એટલે આનો ગુણાકારનો એકમનો અંક 0 થશે. નેક્સ્ટ આગળ વધીએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 5:7 છે જો તેમનો તફાવત, અચ્છા તો 5 અને 7 નો બેનો ડિફરન્સ કેટલા ભાગનો આવે 2 ભાગનો, તો 2 ભાગ બરાબર કિંમત કેટલી છે તો કે 60. તો આપણે શોધવાની છે તો નાની સંખ્યા કેટલી, તો નાની સંખ્યા એટલે 5 ભાગ બરાબર કેટલા. હવે મને કહો તો 20 તેરી 60 થાય, સોરી 30 દુ 60 થાય, એટલે 2 ગુણ્યા 30 એટલે 60, તો 5 તેરી 15 એટલે 150 થશે અને 150 એટલે વિકલ્પ નંબર બી ની અંદર 150 આવશે. ઓકે, રક્ષિતા પાસે માત્ર 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા છે. જો તેની પાસે કુલ સિક્કાઓની સંખ્યા 50 હોય તો આપણને કીધું છે કે એની પાસે 70 રૂપિયા હોય તો અનુક્રમે એની પાસે રૂપિયા જે 1 રૂપિયા અને 2 રૂપિયાના હશે સિક્કા કેટલા હશે. હવે કુલ સિક્કા કેટલા છે તો કે 50, તો વિકલ્પ જુઓ તો બધામાં 50 નો સરવાળો થાય છે. હવે મને કહો તો ટોટલ રૂપિયા જે હશે એ કેટલા થવા જોઈએ 70 રૂપિયા થવા જોઈએ. હવે પેલો વિકલ્પ હશે એ 1 રૂપિયાના સિક્કા હશે અને બીજો હશે 2 રૂપિયાના સિક્કા હશે. હવે તમે પેલો વિકલ્પ વિચારો, 1 રૂપિયાના 30 સિક્કા હોય એટલે 30 રૂપિયા એ અને 2 રૂપિયાના 20 સિક્કા હોય એટલે 40 રૂપિયા એ. તો ટોટલ જુઓ તો 30 રૂપિયા આના અને 40 રૂપિયા આના એટલે 40 ને 30 70 થઈ જાય છે. એટલે આનો જવાબ શું આવશે એ. બાકી સમીકરણની બધું કોઈ બનાવવાની જરૂરિયાત નથી, ખાલી એટલું કરવાનું છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન વિચારો. વિકલ્પ આપણો જવાબ આવી ગયો છે પણ ચેક કરી લઈએ. 1 રૂપિયાના 40 સિક્કા હોય એટલે 40 રૂપિયા એ અને 10 સિક્કા 2 રૂપિયાના એટલે 20 રૂપિયા એ. તો 40 ને 20 60 થાય, 70 ન થાય એટલે આ જવાબ ન હાલે. બરોબર. 35 સિક્કા 1 રૂપિયાના એટલે 35 રૂપિયા એ અને 15 સિક્કા 2 રૂપિયા એટલે 30 રૂપિયા એ. તો 35 અને 30 65 થાય એટલે 70 ન હાલે. બરોબર, એટલે આ એ રીતે ચાલશે નહીં. નેક્સ્ટ આગળ વધીએ. બે માણસો એક સાથે ચોક્કસ અંતર માટે એક જ બિંદુથી શરૂ કરે છે. એક 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. પ્રથમ માણસને બીજા માણસ કરતા અડધો કલાક પહેલા આવે. બરોબર છે, અડધો કલાક પહેલા પાછો આવે છે તો અંતર તે શોધો. એટલે બેની વચ્ચેનો ડિફરન્સ છે ને એ અડધી કલાકનો તફાવત છે. હજી એકવાર અડધી કલાકનો તફાવત છે. બરોબર. હવે તમે વિચારો તો એકની સ્પીડ કેટલી હતી તો કે 28 કિલોમીટર પ્રતિ કલાક અને બીજાની સ્પીડ કેટલી હતી તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક. એક કામ કરો, બેનો લસા કેટલો આવશે તો કે 140 કિલોમીટર આવશે. રેડી. 28 પંચા 140 અને 20 સત્તા 140. ઓકે. હવે જોવો તો કે 140 કિલોમીટર નો અંતર હોય અને એને 28 ની સ્પીડ થી ગયો હોય તો 28 પંચા 140 અહીંયા 5 કલાક થાય અને અહીંયા 7 દુ 14 એટલે અહીંયા 7 કલાક થાય. અહીંયા આપણને તફાવત આપ્યો છે તો અહીંયા તફાવત લ્યો કે આનો અને આનો ડિફરન્સ કેટલી કલાકનો આવ્યો છે તો કે 2. તો 2 કલાકની સામે 140 કિલોમીટર અંતર આપેલું છે. તો વિચારો તો 2 ના અડધા 1 થાય અને 1 ના અડધા અડધી કલાક થઈ જાય. તો 140 ના અડધા 70 અને 70 ના અડધા 35 અને તમે 83 મૂકશો કે 2 કલાકનો ડિફરન્સ હોય તો 140, તો 0.5 કલાકનો ડિફરન્સ હોય અડધી કલાક એટલે 0.5 કલાક એનો ડિફરન્સ હોય તો કેટલા તો 2 ના અડધા 1 ને 1 ના અડધા 0.5, 140 ના અડધા 70 ને 70 ના અડધા 35. એટલે આનો જવાબ શું આવશે એ ફાઇનલી આનો જવાબ આવશે. ઓકે, એને કીધું છે કોઈ એક સંખ્યાને 266 વડે ભાંગવામાં આવે ત્યારે શેષ 23 પ્રાપ્ત થાય છે. બરોબર. જ્યારે તે સંખ્યાને 19 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ પ્રાપ્ત થાય. પહેલા એક કામ કરો તો આ વસ્તુને ચેક કરી લો તો શું આને 19 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય. બાકી આખો કન્સેપ્ટ છે, તમારે શાંતિથી જ ભણવો પડે, પણ અત્યારે પેપર સોલ્યુશન ચાલે છે એટલે હું આખી રામાયણ કરતો નથી. તો પહેલી એક વસ્તુ 266 છેદમાં 19, તો 19 એકા 19, અહીંયા 6 વધશે અને અહીંયા 5 વધશે. ઓકે, સોરી 7 વધશે અને અહીંયા 19 ચોક 76 એટલે ભાગી શકાય છે. બરોબર, ઇઝીલી ભાગી શકાય છે. તો એનો મતલબ એવો થાય કે જ્યારે મૂળ સંખ્યાને જો નવા ભાજક વડે ભાગી શકાતો હોય તો આમાં કાંઈ ન કરે, જે શેષ વધી ને એને સીધો તમારે 19 વડે જ ભાગી નાખવાનો. તો 19 વડે ભાગો એટલે 19 એકા 19. બરોબર. તો અહીંયા તમારી શેષ કેટલી વધશે 4 શેષ વધશે.
તો આનો જવાબ શું આવશે? ડી જવાબ ફાઇનલી આવશે. 19 એકા 19 અને 4 23. ઓકે, એટલે શેષ 4 આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને એવું કીધું છે કે જો એક સમાંતર શ્રેણીમાં 3 સંખ્યાનો સરવાળો 15 હોય અને જો તેમનો ગુણાકાર 120 હોય તો તમારી 3 સંખ્યાઓ કઈ હશે? હવે એવી સંખ્યા શોધો જેનો સરવાળો જે છે એ કેટલો થવો જોઈએ? તો કે સરવાળો 15 થવો જોઈએ. હવે અહીંયા તમે સરવાળો કરો તો 11 ને 7 18 ન થાય. અહીંયા 10 ને 5 15 અહીંયા થાય છે. અહીંયા જો તો સરવાળો કરશો એટલે 13 ને 5 18 આ ન થાય. અહીંયા સરવાળો કરશો એટલે 9 ને 3 12 એકેય ન થાવતું એટલે જવાબ શું આવશે? બી જવાબ આવશે. હા, પછી બીજી ક્યાંક જો 5 થતો 15 થતો હોત તો એનો ગુણાકાર ચેક કરી લેત, બરોબર. પણ અહીંયા તો આપણી પાસે ફાઇનલ ફૂલ એન્ડ જવાબ આવી ગયો છે. અને સમાંતર શ્રેણી એટલે દરેક વચ્ચેનો ડિફરન્સ સમાન હોવો જોઈએ. તો ઈ ચેક કરી લેવાનું ડિફરન્સ સમાન છે કે નહીં, બરોબર. પછી ચડતા ક્રમમાં હોય તોય ચાલે અને ઉતરતા ક્રમમાં હોય તોય ચાલે. એક દુકાનદારે 600 કેરી એટલે લખ નાખી કેરીઓ કેટલી? 600 અને સાથે કેળા 420 ખરીદ્યા. હવે એવું કીધું 15% કેરી અને 10% કેળા સડેલા નીકળ્યા. તો 15% કેરી એટલે 15 6 90 કેરી સડેલા હોય અને સાથે આ જે છે કેટલા ફળો છે? કેટલા ટકા? 10% એટલે 42 ફળો આ સડેલા નીકળ્યા. તો સારા કેટલા? તો 600 માંથી હું 90 કાઢી નાખું એટલે આ 510 સારા હોય અને પ્લસ ઓકે 420 માંથી 42 કાઢો એટલે પેલા 20 કાઢો એટલે 400 અને બીજા તમારે હજે 22 કાઢવાના છે એટલે 178. તો અહીંયા 178 સારા હશે, સોરી 278. 420 માંથી પેલા 40 કાઢી નાખો એટલે પેલા 400 આવે અને પછી 22 કાઢો એટલે 378 આવશે. ખોટા ગપ્પા મારવાના નહીં. ઓકે, તો અહીંયા 8 ના 8 8 ના 8 અને 3 ને 5 8 એટલે 880 ફળ સારા હતા. 888 કેટલામાંથી? તો કે આ બધાનો સરવાળો કરી નાખો એટલે 600 ને 400 1000 1020 માંથી. અને ટકાવારી કે એટલે ગુણ્યા કેટલા કરવા પડે? તો કે 100 કરવા પડે. હવે જુઓ તો એક એક મીંડું પેલા શાંતિથી કાઢી નાખો. આ એક એક મીંડું ઉડી ગયું. ઓકે, જો આના અડધાના અડધા તમે કરવા જાઓ તો 102 ના અડધા કરો એટલે 51 થશે અને આના અડધા કરો એટલે 5 થશે. અથવા તો એના અડધા નથી કરવા, અહીંયા આપણે આના અડધા કરી નાખીએ 444, બરોબર. હવે 10 ગુણ્યા 444 એટલે આનો જવાબ આવે 4440 અને છેદમાં તમારે કેટલા મૂકવા પડશે? 51 મૂકવા પડશે. ઓકે, તો હવે પાછો આગળનો જો ભાગાકાર વિચારીએ તો અહીંયા 8 5 40 એટલે ગુણ્યા 8 કરવા પડે. તો 8 એકા 8 ને 8 5 40 એટલે 408 થાય. 51 વડે ભાગ ચલાવો તો એટલે પેલો ભાગ 8 વડે ચાલે એટલે 408 થાય. હવે એનો મતલબ એવો થાય કે પેલો આંકડો 8 હોય ને એવો કંઈક જવાબ હશે. એટલે અહીંયા 6 છે 7 છે 7 છે એટલે અહીંયા 8 છે એટલા જવાબ, બરોબર. પછી લાંબી ટૂંકી કઈ કરવી નથી કારણ કે આટલું જ ઓલરેડી ગણીને એવી થઈ જાય. ઓકે, નેક્સ્ટ આગળનો પ્રશ્ન. એ દ્વારા એક કાર્ય અને પૂર્ણ કરવામાં જે સમય લાગે છે તે બી દ્વારા લેવામાં આવતા સમય કરતા બમણો છે અને સી દ્વારા જે સમય લેવાય છે એના કરતા 3 ગણો. એટલે એ બી અને સી, તો અહીંયા તમને સમય આપેલો છે. હવે આનો જે સમય છે આના કરતા બમણો છે અને આના કરતા 3 ગણો છે. તો અહીં હું 6 ધારી લઉં કારણ કે આ છગડો એવો છે કે જે કોઈનું બમણું હોય ને કોઈનું 3 ગણું હોય. તો આને જ્યારે 6 કલાક થતી હોય ત્યારે આને 3 કલાક થતી હોય ને આને 2 કલાક થતી હોય. હવે જોઈ લો તો આના કરતા બમણું આના કરતા 3 ગણું. હવે આનો જો હું વ્યસ્ત કરી નાખું એટલે કાર્યક્ષમતાનો રેશિયો મળે અને વ્યસ્ત કરવા માટે તમને મેં અગાઉના એક લેક્ચરમાં સમજાવેલું છે કે લસા લેવો પડે. તો વિચારો તો 6 એકા 6 3 દુ 6 અને 2 તેરી 6. એનો મતલબ શું થાય કે એ બી અને સી અહીંયા કાર્યક્ષમતા જો જોવામાં આવે તો એ જ્યારે એક કામ કરતો હોય ત્યારે બી 2 કામ કરતો હોય, સી કેટલા કામ કરતો હોય? 3. જો બધા ભેગા થઈ જાય તો 3 ને 2 5 ને 6 કામ કરી નાખે. અને આવું એને કેટલા દિવસ કામ કરેલું છે? તો કે 3 દિવસ કામ કરેલું છે. તો 6 તેરી કુલ 18 કામ કરવાના હતા. હજી કુલ કામ કેટલા કરવાના હતા? 18. તો બી ને કેટલો સમયગાળો લાગે? હવે કીધું બી રોજના કેટલા કામ કરે છે? તો કે 2 કામ. તો 18 કામમાં રોજના 2 કામ કરતો હોય તો એને કામ કરતા કેટલા દિવસ થાય? 9 દિવસ થાય. એટલે ઓપ્શન નંબર એ ની અંદર આપણને અહીંયા 9 દિવસ આપેલા છે. આગળ વધીએ.
મોનાલી 30% ડિસ્કાઉન્ટ અથવા તો 25% અને 5% બે ડિસ્કાઉન્ટ જે છે એમની વચ્ચે નક્કી કરી શકતી નથી. તો આપણે બંને ડિસ્કાઉન્ટ રૂપિયા 4000 ઉપરની ખરીદી ઉપર આપવામાં આવે તો બંને ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત શોધો. તો આને હું પેલા મોઢે ગણી નાખું. 4000 ના 30% એટલે 4 તેરી 1200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પહેલી વખત આપે. હવે તમે વિચારો તો 4000 ના પેલા 25% એટલે 1000 રૂપિયા, એટલે એનો મતલબ એવો થાય કે હવે 3000 વધ્યા. રેડી? 4000 ના 25% એટલે અડધા ના અડધા, 4000 ના અડધા 2000 ને 2000 ના અડધા 1000, એ 1000 માઇનસ કરો એટલે હવે તમારો ડિફરન્સ છે ને એ સોરી 1000 માઇનસ કરો એટલે 3000 વધ્યા. હવે એના 5%, તો 10% એ 300 થાય તો 5% કેટલા થાય? 600. 10% એ 300 તો 5% એ 150. ઓકે, તો એનો મતલબ એવો થાય કે ડિસ્કાઉન્ટ બે મળ્યા, એક 1000 નું મળ્યું અને બીજું 150 મળ્યું, એટલે મતલબ એવો થાય કે 1150 નું ટોટલ ડિસ્કાઉન્ટ મળ્યું, આ અને આ. બરોબર? તો હવે જો તો આ બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો ડિફરન્સ કેટલો? તો 1200 માંથી 1150 કાઢો એટલે બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો જે ડિફરન્સ આવશે કેટલા રૂપિયા આવશે? 50 રૂપિયા આવશે. ઓપ્શન નંબર બી ની અંદર 50 આપણને જોવા મળે છે. નેક્સ્ટ, 72 કિલોમીટર પ્રતિ કલાકની આગળ વધી રહેલી 400 મીટર લંબાઈની ટ્રેનને તે જ દિશામાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધેલી 300 મીટર લંબાઈની બીજી ટ્રેનને પાર કરવા માટે કેટલો સમયગાળો લાગે? બે ટ્રેન જ્યારે સમાન દિશામાં જઈ રહી હોય ત્યારે ઝડપ માઇનસ થાય. તો ઝડપમાં પેલીની સ્પીડ 72 અને બીજી ટ્રેનની સ્પીડ 36, તો 72 માંથી 36 કાઢી નાખો એટલે 36 કિલોમીટર પ્રતિ કલાક વધે. આને હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખું એટલે 5/18, તો 18 દુ 36 ને 5 દુ 10. એનો મતલબ એવો થાય કે જે ક્રોસિંગની સ્પીડ હશે એ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે. હવે અંતર કેટલું કાપવાનું? તો અંતરમાં બે ટ્રેનનો લંબાઈનો સરવાળો. તો મને તો પેલી જે ટ્રેન હતી એની લંબાઈ કેટલી? તો કે 400 અને બીજી 300, એટલે ટોટલ 700 મીટર અંતર કાપવાનું હતું. 700 મીટરનું અંતર કાપવાનું હતું. બેનો સરવાળો કર્યો, છેદમાં સ્પીડ તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. મિનિટ કાઢી નાખો એટલે એને એકબીજાને ક્રોસ કરવા માટે કેટલી સેકન્ડ થશે? 70 સેકન્ડનો સમયગાળો લાગશે. ઓપ્શન નંબર એ ની અંદર 70 સેકન્ડ આપણને આપેલી છે. આગળ વધ્યા. 20 મેચ માટે ક્રિકેટ ટીમનો એક સ્કોર છે ને એ 240 રનનો છે. એમાંથી 15 મેચ જે છે એની સરેરાશ 200 છે. તો છેલ્લી 5 મેચની સરેરાશ શોધો. તો પેલી છે ને 20 મેચની તમે વાત કરો, એનો સ્કોર કેટલો છે? તો કે 240 ગુણ્યા 20 કરી નાખું તો 24 દુ 48, 4800 થાય. એમાંથી પ્રથમ 15 મેચો એની સરેરાશ કેટલી આપી છે આપણને? 200. તો 200 ગુણ્યા તમે 15 કરો એટલે 15 દુ 30, એટલે અહીંયા 3000 થાય. એને માઇનસ કરી દો તો 20 મેચમાંથી 15 મેચ વહી ગઈ તો 5 મેચનો ટોટલ કેટલો? તો કે 1800 થયો. હવે આપણે તો એ 5 મેચની શું શોધવાની છે? તો કે સરેરાશ શોધવાની છે. તો એનો મતલબ એવો થાય કે 1800 ના છેદમાં 5, તો એક મીંડું કાઢો અને 18 ના ડબલ 36 ને વાહે એક મીંડી એટલે 360 આની અંદર જવાબ આવશે. એટલે સરેરાશ મળશે 360. નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે કે A જેમ B જેમ C બરાબર 3/5/10. તો આપણે શોધવાનું છે A પ્લસ B પ્લસ C જેમ C. તો આ ત્રણેયનો પેલા સરવાળો કરી નાખો. 10 ને 5 15 ને 3 18 અને જેમ C એટલે ખાલી 10. તો 18 ના અડધા 9 થાય અને 10 ના અડધા 5 થાય. એટલે આનો જવાબ શું આવશે? 9/5. ઓપ્શન નંબર ડી ની અંદર 9/5 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને એવું કીધું છે કે 15, 25, 40 આ ત્રણેય સંખ્યા વડે ભાગી શકાય એવી 4 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ? તો 15, 25 અને 40. હવે 25 ની ચાવી શું છે? તો કે છેલ્લી બે સંખ્યા છે એ 25, 50, 75 ને ડબલ 0 હોવી જોઈએ. બધામાં ડબલ 0 છે એટલે આ ચાવી લાગતી નથી. અચ્છા, 15 ની ચાવી શું કહે છે? તો કે 5 તેરી 15. હવે 3 ને 5 ની ચાવી તો લાગે જ, કારણ કે બધામાં પાછળ મીંડું છે. તો 3 ની ચાવી એપ્લાય કરો એકવાર, પછી આગળ વિચારીએ. તો 3 ની ચાવી એવું કહે છે કે અંકોનો સરવાળો. 8 ને 9 17, 3 વડે ન ભાગી શકાય. 9 ને 3 12, 3 વડે ભાગી શકાય. 8 ને 3 વડે ન ભાગી શકાય અને 9 ને 6 15 આની ભાગી શકાય. એટલે બે જવાબ વધ્યા. હવે તમે વિચારો તો મારે 40 ની ચાવી ચેક કરવી છે. તો 8 પંચા 40, 8 પંચા 40. તો હવે તમે એક વસ્તુ વિચારો તો કે આને શું 8 વડે ભાગી શકાય? તો કે 8 એકા 8 તો 13 વધ્યા. ઓકે, આને 8 વડે ભાગી શકાય નહીં. અહીંયા 8 એકા 8 એટલે 1 વધ્યો ને 8 દુ 16, એટલે આને જ તમે ભાગી શકો. એટલે આ ત્રણેય સંખ્યા વડે ભાગી શકાય એવી મોટા મોટી સંખ્યા કઈ આવી? 9600.
વિભાજ્યતાની ચાવી તમે એપ્લાય કરો એટલે જવાબ ફટાફટ મળી જાય. એક કીધું છે કે એક વેપારીએ એક વસ્તુની કિંમત તેના ઉત્પાદન ખર્ચમાં 65% વધારો કરીને ચિહ્નિત કિંમત નક્કી કરે છે. હવે જો એ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે તો એને વેચ્યા પછી પણ એને 290 રૂપિયાનો નફો મળી રહે. હવે શું કહે છે, જે એને નિર્ધારિત કરેલી જે અમાઉન્ટ છે એમાં પાછો એને 65% નફો એડ કર્યો. હવે તમે વિચારો તો 65% આના કાઢો તો જવાબ પોઈન્ટમાં આવી જાય. એટલે આને પેલા ચેક ન કરાય. પેલો વિકલ્પ ચેક કરો 600. તો 600 ના જો 65% કરવા હોય તો 65% કેમ નીકળે, તો કે 50% અને 15%. તો 50% એ 300 થાય, 300. અને હવે 15% એટલે 15 6 90, એટલે એને વધારાનો 390 રૂપિયા નફો એડ કરેલો છે. હજી એકવાર કેટલો વધારાનો નફો એડ કર્યો? વધારાનો એને જે નક્કી કરી હશે એનો નફો જ હશે. તો હવે મને કહો તો કે નફો કેટલો એડ કર્યો? 390 રૂપિયા. એમાં એને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું? 100 રૂપિયાનું. તો આમાંથી 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો તોય વ્યક્તિને જો તો 290 રૂપિયા નફો વધે કે ન વધે? તો કે હા, 290 રૂપિયા તોય નફો વધે છે. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે? બી ફાઇનલી આન્સર આવશે. ઓપ્શન ઉપરથી જવાય, બીજું કાંઈ આમાં લાંબુ લેવાય નહીં. ઓકે, તો આ હતું આપણું પેપર નંબર 7મું. આઈ હોપ કે મજા આવતી હશે. તો પ્લીઝ જો મજા આવતી હોય ને નવું નવું શીખવા મળતું હોય તો અહીંયા કોમેન્ટ કરવાનું એક ભૂલતા નહીં. બરોબર, મળ્યા આપણા નેક્સ્ટ એટલે કે પેપર નંબર 8 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.